સાબરકાંઠાના ઈડર બસ સ્ટેશનમાં અસામાજિક તત્વો દ્વારા સ્ટન્ટ કરીને એમને ત્રાસ ગુજાર્યો છે એમ કરીને એમના ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે. મેઇન પ્રોબ્લેમ બે છે. પહેલો પ્રોબ્લેમ કે જે વ્યક્તિએ સ્ટન્ટ કર્યો છે એ એમ કહે છે કે અમને તો એવો શું ગુનો કર્યો કે અમારા ઉપર આ કલમો લગાડવામાં આવી. બીજી પબ્લિક પણ એમ કહે છે આ તો પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા હતા, બરાબર, અને ટેલેન્ટ બતાવીને એના પછી પબ્લિકનું રિએક્શન કેપ્ચર કરતા હતા. તો એમાં તો શું ગુનો એમને કર્યો સમજવાની કોશિશ કરીએ કે આ સાચું શું છે અને ખોટું શું છે. સૌથી પહેલી વાત તો એમના ઉપર 3 કલમો લગાડવામાં આવી છે, બરાબર. ભારતીય ન્યાય સંહિતા 285 એટલે કે જાહેર સ્થળ ઉપર કોઈ પણ અડચણ આપણે ઊભું કરીએ, પોતે નુકસાન થાય કે પછી બીજાને કોઈ પણ નુકસાન થાય એવું કોઈ પણ કૃત્ય વગર પરમિશને કરીએ તો એના પર ગુનો થઈ શકે છે. બીજી કલમની વાત કરીએ ભારતીય ન્યાય સંહિતા 292, એમાં એવું કહેવામાં આવે છે કે જાહેર સ્થળ ઉપર એવું ત્રાસદાયક કોઈ કૃત્ય કરવામાં આવે ને રસ્તાઓને અડચણ ઊભી કરવામાં આવે અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવે તો એને પણ સજાનો એ હકદાર થઈ શકે છે. ભારતીય ન્યાય સંહિતા 54 એટલે કે કોઈ પણ જાહેરમાં એવો કોઈ ગુનો કરતું હોય તો એને આપણે સપોર્ટ કરીએ, સહયોગ કરીએ તો પણ એના ઉપર ગુનો થઈ શકે છે. પહેલાંથી જ કહેતો આવે છું કે આપણે સોશિયલ મીડિયા પર આજકાલ જે વિડીયો તમે બનાવો છો એ મજાક નથી. પહેલાં જેવો સમય નથી. તમારા ઉપર કોઈક એક્ટ લાગતો હોય તો ક્યારેક ને ક્યારેક એ એક્ટ તમારા ઉપર જરૂર લગાડવામાં આવશે. આપણે ચાકુથી, હથિયારોથી વિડીયો બનાવીએ કે પછી જાહેરમાં અશ્લીલતા ફેલાવે એવો કોઈક વિડીયો બનાવીએ કે પછી આજે જાહેરમાં અડચણરૂપ બને એવું કશું આપણે કરીએ તો એ એક્ટની અંદર આવતો હોય તો ક્યારેક આપણા પર ગુનો નોંધાઈ શકે છે. એના પછી આપણે વિડીયો બનાવીએ, સેફ્ટીને ધ્યાનમાં રાખીએ, એવું લોકેશન નક્કી કરીએ જે આપણે પ્રેક્ટિસ કરી શકીએ. આ ભાઈઓની અંદર આટલું બધું ટેલેન્ટ છે. આ ટેલેન્ટ સારી જગ્યા, સાચી જગ્યાને કોઈ કોચને અંડરમાં રાખીને ક્યાંક સારી જગ્યા લેવામાં આવે તો ભાઈઓ બહુ આગળ નીકળી શકે છે, આપણા સમાજનું અને આપણા એરિયાનું નામ રોશન કરી શકે છે. એમાં કોઈ દોહરાઈ નથી. ટેલેન્ટ તો છે જ, પરંતુ કોઈક એક્ટના અંદરમાં આવતું હોય તો પછી આપણે શું કરી શકીએ. આ છોકરાઓ જે છે એમની જગ્યાએ કોઈક પોલિટિકલ પાર્ટી લીડર કોઈક મોટો હોય, એમના છોકરાઓ હોત કે પછી કોઈક મોટા પૈસાદાર કે પછી વ્યવસાયિક મોટો માણસ, આપણા સમાજમાં નામનાવાળો માણસ હોય, એના છોકરા હોત, એના પરિવારજનોના કોઈક એવા છોકરા હોત તો શું આ એક્ટ એમના ઉપર લગાડવામાં આવતો ખરો? એ મોટો સવાલ છે ને. આના કરતાં પણ મોટા મોટા ગુનાઓ બીજા થઈ રહેલા છે. એના ઉપર પણ પ્રોપર એક્શન કરવાની જરૂર છે અને તરત જ એના પર એક્શન કરીને એ જે ગુનેગાર હોય એને સજા આપવામાં આવે તો જનતામાં ભરોસો ઊભો થાય. આપણે જે ન્યાય સંહિતા છે, જે આપણું કાનૂન છે, એના પર પણ લોકોને ભરોસો ઊભો થાય. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કમજોર હોય અને જેનો કોઈ ના હોય એના ઉપર આવું કરવામાં આવતું હોય છે. આ સમાજની આપણી કડવી સચ્ચાઈ છે. હું કોઈકને સાચો કે ખોટો કહેવા માગતો નથી, પરંતુ આ એક હકીકત છે એટલે કોઈકને સાચું કે ખોટું એવું માનતા નહીં, બરાબર. બાકી તમારે આ વિશે શું કહેવું છે તમે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય જોહાર.